કેમ છો? હું હંમેશા કહું છું કે કશું કારણ વિના બનતું નથી. તો ઈશ્વર આજે અહીં મુગલીસરા ચર્ચમાં લાવ્યા છે, તો ઈશ્વરનું કોઈ ચોક્કસ હેતુ હશે અને હું પ્રાર્થના કરું કે પ્રભુ એ હેતુને પૂર્ણ કરે. એક સારી પંક્તિ છે મારી કે મારું તો ફક્ત નામ છે, બાકી જે કંઈ છે એ તો બાપુનું જ તેમનું કામ છે. ઈશ્વર પિતાનો આભાર. મુગલીસરા એ ઐતિહાસિક મંડળી છે, હિસ્ટોરિકલ. આઈપી મિશનનો પાયો કહેવાય. હું આ બે પિલર જોઉં ત્યારે એવું લાગે છે કે આ મંડળી પોતે જ પિલર છે, એને પિલરની ક્યાં જરૂર. તો તમે એવી ઐતિહાસિક મંડળીના સભ્યો છો, અને ઐતિહાસિક મંડળીને શોભે એવા પાળક સાહેબ પણ તમને ડાયોસિસે આપ્યા છે. ગનાજુ પટેલ સાહેબ બહુ લાંબી સેવાઓ, ડાંગમાં જે કંઈ આધ્યાત્મિક ક્રાંતિ કહી શકાય એમાં એમનો અને એમના પરિવારનો બહુ મોટો ફાળો છે. એટલે પાળક સાહેબને માટે પણ આભાર માનીએ છીએ. તેમને એક બીજી પણ વિશેષતા કહેવાનું મન થાય કે તેમના પત્નીનું આતિથ્ય ખૂબ સરસ હોય. હંમેશા ઉમળકાથી કોઈ પણ વક્તા હોય તો હું એમને શું ખવડાવું ને કઈ રીતે એમનું સ્વાગત કરવું, એવી સતત ભાવના હોય છે. બહેનને માટે પણ આભાર. બંને તેજસ્વી બાળકો પણ પ્રભુએ આપ્યા છે. એટલે મારી માનું વાક્ય યાદ આવે કે પ્રભુ કોઈનો દેવાદાર રહેતો નથી. તમે ઈશ્વર માટે કશું કર્યું તો એનો આશીર્વાદ તમારા પરિવારને પણ મળશે, એ એટલું જ સાચું છે. બીજા સિનિયર બાળકો છે, રાજેશ સાહેબ પણ બેઠા છે, રેણુકાબેન પણ, તેમનું પણ મને ઘણું પ્રોત્સાહન મળ્યું છે. હીરાલાલ વસાવા સાહેબ ખૂબ સિનિયર, અને તેમની પણ અદ્ભુત સેવાઓ. સાહેબ તમારો પણ આભાર. આ અહીંની જે કમિટી છે, પાસ્ટોરેટ કમિટી, સેક્રેટરી સાહેબ, અને એમણે સંમતિ આપી એમનો પણ આભાર. અને સિનિયર સિટીઝન્સ, એમનો પણ ખૂબ આભાર, કારણ કે આમંત્રણ મને એમના તરફથી મળ્યું છે, તો એમનો પણ ખૂબ આભાર માનું છું. અને મારી પણ ફરજ છે કે દેસાઈ સાહેબને હું બુકે આપું. આપ સૌ મને સાંભળવાના છો. સાંભળવું એ પણ સન્માન છે, હું ઘણી વાર કહું છું. તો આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. બાકી અહીં તો વક્તા તરીકે સેવા આપી શકે એવા પણ ઘણા માણસો બેઠા છે, સિનિયર્સ, પણ તેઓ પણ સાંભળવાના છે, તો આપ સૌનો પણ હૃદયથી આભાર માનું છું. એક રાજાને ખબર પડી કે જંગલમાં સાધુ આવ્યા છે, બહુ ત્યાગી સાધુ છે, રાજપાટ ત્યાગ્યા છે અને આકરી તપશ્ચર્યા કરે છે. આપણે સ્વાભાવિક પડે સાધુઓનું સન્માન કરતો આવ્યો છે સમાજ, એટલે રાજાને એમ થયું કે હું એમને બોલાવું. સાધુને બોલાવ્યા. રાજાનું સન્માન એમના જેવું હોય એટલે રાજાએ એમને સરસ વસ્ત્રો પહેરાવ્યા, કિંમતી. તો સાધુએ પહેરી લીધા. રાજા એમના માટે ઉત્તમ ભોજનોની વ્યવસ્થા કરી. તો સાધુએ પણ આનંદથી જમ્યા. સરસ મજાની પથારી કરી, એકદમ આલીશાન પથારી, રાજમહેલમાં, ભવ્ય રૂમમાં. સાધુ તો એમાંય સરસ રીતે રહ્યા. રાજાને એવું લાગ્યું કે આ સાધુ નાટક કરે છે ત્યાગનું. પાક્કો સંસારી માણસ છે. એટલે રાજા ક્યાં ખોટું આમંત્રણ આપ્યું, એને વિદાય કરી દઉં એ સારું. એટલે રાજા સાધુને કહે બીજા દિવસ સવારે, ચલો સાધુ, હું તમને તમારા જંગલમાં મૂકી દઉં. બેઉ જણા ચાલતા 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 ગયા. રાજા થોડેક આગળ જઈને કહે ચાલો હું પાછો. ના ના, ચલો સાથે. થોડેક આગળ, થોડેક આગળ, એમ કરતા કરતા રાજ્યની સીમા આવી ગઈ. એટલે રાજાએ ધીમે રહીને સાધુને કહ્યું કે સાધુ, અહીંથી તો હું પાછો જતો રહીશ, પણ આ નાટક બંધ કરો સાધુત્વના. તમે અમારા જેવા સંસારી જ છો, એટલે તમે હવે વિદાય લો.
એટલે સાધુએ હસીને સરસ વાત કરી કે રાજા, બહુ સાચી વસ્તુ છે કે હું પણ સંસારી છું ને તમે પણ સંસારી છો, પણ આપણા બેમાં એક તફાવત છે. તમારો સંસાર આ સીમાથી આગળ નહીં વધી શકે. તમારે અહીંથી પાછા જવું પડશે રાજમહેલમાં, રાણી પાસે ને મહેલમાં ને ભોજનો ને બધું. તમે એને ત્યાગી નહીં શકો. હું તો જો આ મૂકીને ચાલ્યો મારા જંગલમાં. મને ખબર છે કે હું અહીંયા મુસાફર છું તમારા રાજ્યમાં, અને તમે રાજ્યના માલિક છો. આ તફાવત છે આપણા બેની વચ્ચે. તમે માલિકી ભાવથી આ સંસારમાં જીવો છો, ઓનરશિપથી, અને હું એક મુસાફર તરીકે આ સંસારમાં જીવું છું. મને ખબર છે કે મારું અસલી ઠેકાણું ઉપર છે. આખી રાત 2 વાગ્યા સુધી ઠક 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 મેં સાંભળ્યું. ઉપર રૂમમાં સૂતા સૂતા એક કોફિન બોક્સ બનતું હતું. ત્યારે મને આ ઉદાહરણ યાદ આવ્યું કે ધીસ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ વોટ આઈ વોન્ટ ટુ ટેલ યુ. કોણ રહ્યું આ દુનિયામાં કે હું રહેવાનો ભલા માણસ? કોણ રહ્યું? હજારો કબરો સ્મશાનમાં જોઈ, કબ્રસ્તાનમાં જોઈ. હું છેલ્લા અઠવાડિયામાં 2 મરણ જોઈને આવ્યો છું, બહુ નિકટવર્તી. એકમાં તો મરણનો સંદેશો પણ મેં આપ્યો. નજર સામે કોફિન બોક્સ પડ્યા હોય. તમારા વિના એ કુંવારી જ રહેશે, તમારી કબર તો તમારી જ રહેશે. એક જગ્યા ફિક્સ છે 6 ફૂટની. તમે તમારું જે પોસ્ટલ એડ્રેસ લખો છો એ તમારું સાચું સરનામું નહીં, આપણું સાચું સરનામું નહીં. નો, મૂકીને જવાનું છે ભલા માણસ. આપણે પરદેશી છીએ, મુસાફર છીએ આ દુનિયામાં, અને આપણું સાચું સરનામું તો બીજું છે. વૃદ્ધાવસ્થા કેમ કિંમતી છે ભાઈ? એક તો એનું પોતાનું અલગ સૌંદર્ય છે. જેમ ઉગતા સૂરજનું એક સૌંદર્ય હોય, એને લાલીમાં કહેવાય, સુરખી. એવી રીતે આથમતા સૂરજનું બી એક સૌંદર્ય છે, એને નીલીમાં કહેવાય, શાંતિ આપનાર રંગ. તો વૃદ્ધાવસ્થાનું બી એક વિશિષ્ટ મહત્વ છે. કયું મહત્વ છે કે વૃદ્ધાવસ્થામાં આપણને ખબર પડે છે કે હું જેટલું જીવ્યો છું એનાથી હવે મારે ઓછું જીવવાનું બાકી રહ્યું છે. જેટલું વીતી ગયું છે એ ઓલમોસ્ટ મોર દેન 50% જીવાઈ ચૂક્યું છે, અને હવે જે બાકી રહ્યું છે તો 20 or 30% જ બાકી રહ્યા છે મારી પાસે. ટૂંકમાં હવે જે જીવનનો મારા સમય છે એ થોડોક બાકી રહ્યો છે, થોડો સમય છે. કદાચ કોઈને એમ થાય કે આ તો વૃદ્ધો માટેની વાત છે. નો, લાઈફ ઇઝ વેરી અનસર્ટેન. જે રોગ વૃદ્ધાવસ્થામાં થતા તે બધા જુવાનીમાં થાય છે સાહેબ. થોડા સમય પહેલા 10 વર્ષની બાળકીને મેં ટપ થઈ જતા જોઈ હાર્ટ એટેકથી મોબાઈલમાં. સો લાઈફ ઇઝ વેરી અનસર્ટન. ગમે ત્યારે ગમે તે બની શકે છે. મને બહુ એક સરસ વસ્તુ યાદ આવે છે કે હું ટ્યુશન કરતો તો 2-3 ક્રિશ્ચિયન છોકરાઓ આવે, એમાંનો એક છોકરાઓ કોફિન બોક્સ બનાવતો. મેં એને કહ્યું 2-3 મહિના પછી, કલા ફી તો આપ મને. આનું નજીવી ફી કંઈ હતું નહીં ખાસ, પણ મિત્ર એટલે પૂછ્યું. એણે મને કહ્યું, વસંતલાલ છોડો ને યાર ફી બીની વાત, તમારી પેટી મફત બનાવી દઈશું. ત્યારે મને એક સત્ય સમજાઈ ગયું. કોલેજ પૂરી કર્યા પછી તરત જ, એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી તરત,
કે વસંતભાઈને ખબર હોય કે ના હોય, પણ આ ભાઈકાન તો ખબર જ છે કે આ માસ્તરને પેટીની જરૂર પડશે ને પડશે જ, અને ગમે ત્યારે પડશે. આ બીજું સત્ય. મૃત્યુ નિશ્ચિત છે, પહેલું સત્ય, ઇટ ઇઝ ડેફિનેટ. અને બીજું સત્ય એ કે ગમે ત્યારે મહેમાન ટપકશે. અતિથિ શબ્દનો અર્થ જ એ છે કે તિથિ વગર પધારે, એનું કોઈ નિશ્ચિત સ્વરૂપ ના હોય એટલે અતિથિ કહેવાય. મહેમાન અને અતિથિમાં ફેર. તો મૃત્યુ એ અતિથિ છે. એ ગમે ત્યારે કશું જ કયા વગર આવશે. અમારા સાસુમાં વહેલી સવારે મસ્ત રોટલા બનાવીને ખાતા હતા અને કલાક પછી ખબર પડી કે 83 વર્ષે ગયા. બીજા એક બેન ટીવી જોતા હતા અને ટપ થઈ ગયા. તો આ ટપ થઈ જવાની જે ઘટના છે એ ગમે ત્યારે બની શકે છે. અહીંથી તમે જઈને જુઓ કે પેલા વક્તા આવ્યા હતા, બહુ સરસ બોલ્યા, ને પછી તો ગયા, નો મોર. મૃત્યુ નિશ્ચિત છે અને આવવાનો સમય અનિશ્ચિત છે. હવે સરસ આયરની છે સાહેબ, બર્થડેની કેટલી બધી શુભેચ્છા હોય પાઠવી બાપુએ. જન્મ દિવસની આપણે ઉજવણી કરીએ છીએ, મૃત્યુના દિવસની ઉજવણી કોઈ કરતું નહીં. અને ક્રિશ્ચિયાનિટી બીજા કરતા અહીંયા અલગ પડે છે. રિમેમ્બર, ઈસુનો જન્મ એટલો ભવ્ય નહીં, નો ગભાણ ને અરાજકતા ને પેલા બાળકોની કતલેઆમ ને હું નાતાલના સંદેશામાં બોલ્યો રાણીપુરમાં. એ નાતાલ તો બહુ ભયજનક ને પીડાદાયક હતી પહેલી નાતાલ. આવા કઈ ગરબાન બરબા થોડા કઈ બેથલેહેમે કર્યા કે ફૂડ સ્ટોલ હતા બેથલેહેમમાં. નો, તો બાળકોની કતલેઆમ થતી હતી. અને પેલાને તો રહેવાનું ઠેકાણું નહીં, છાપરી મળે નહીં સારી પ્રભુસી મારા, હદ તો પ્રીતિ તુજ વાળી. એવી એ નાતાલ. તો જે મહત્વની વાત છે એ કે જન્મનો દિવસ એના કરતા મૃત્યુનો દિવસ બહુ સારો છે. મેં એલિસબ્રિજ સિનિયર સિટીઝન્સમાં આવો સંદેશો આપેલો, મૃત્યુનો મહામહોત્સવ. સેલિબ્રેટ યોર ડેથ. ઉજવણી છે ખ્રિસ્તી વ્યક્તિ માટે મૃત્યુ. કેમ? જન્મ સમયે આત્મા છે એ દેહ ધારણ કરે છે. જન્મ એટલે શું, કઈ પ્રક્રિયા? તો એક આત્મા એ દેહ ધારણ કરે, હાયર સ્ટેટસ લોઅર સ્ટેટસ પ્રાપ્ત કરે, દેટ ઇઝ કોલ જન્મ. એ હાયર સ્ટેટસમાંથી લોઅર સ્ટેટસમાં આપણે આવીએ છીએ. આપણે સ્પેસ એન્ડ ટાઈમમાં કન્ફાઇન થઈએ છીએ, બંધાઈએ છીએ, સીમિત બનીએ છીએ. જે નિરાકાર છે આકાર ધારણ કરે છે, જે અસીમિત છે સીમિત બને છે. તો આ લોઅર સ્ટેટમાં આપણે આવીએ છીએ. અને મૃત્યુ એ શું છે? તો દેહ પાછો આત્મ સ્વરૂપ ધારણ કરે છે. તો એ એસેન્ડિંગ છે, ઉર્ધ્વગમન છે, ઉપર જવાની પ્રક્રિયા છે. એ લોઅર સ્ટેટમાંથી હાયર સ્ટેટમાં જવાનો અવસર છે. પણ આપણે શું, આપણે મૃત્યુને હાયર સ્ટેટનો જે અવસર છે એ સેલિબ્રેશન છે આપણે કરતા નહીં. ઈસુ કહેતા મુએલાઓને દાટવા દે, તું મારી પાછળ ચાલ. જે હાયર સ્ટેટની સેલિબ્રેશન છે આપણે ભૂલી ગયા. અને આપણે મૃત્યુથી ડરીએ છીએ. સુવાર્તા પ્રચાર નહીં થતો એનું સૌથી મોટું કારણ મૃત્યુનો ડર છે સાહેબ. ચર્ચો છલકાય છે, ભવ્ય ચર્ચો બને છે કરોડોના. પૂછો નવી કેટલી મંડળી બની? કોઈ જવાબ નહીં મળે સાહેબ. ડર લાગે છે બહાર કોઈને ઈસુની વાત કરતા. મૃત્યુની બીક લાગે છે, મરી જઈશું તો, કોઈ મારી નાખશે તો. પેલા પાઉલને મારીને ફેંકી દીધો તો પાછો આવ્યો. બંધ ન થયા એ કાર્યો 57માં બી. મિશનરીઓને બીક નહીં લાગી હોય? જાઓ રાજકોટ, પેલી એક નાની છોકરી દેખાશે આટલી કબર, જેમ્સ ગ્લાસગોની છોકરીની. તમે તો સુરતીઓ છો યાર, તમને તો આ ખબર હોવી જોઈએ. મસ્ત આરસપણનો નાનો દેવદૂત છે એની કબર ઉપર. એ કબર સરકારે લઈ લીધી, આપણી પાસે નહીં.
બીક નહીં લાગી હોય છોકરીને ગુજરાત આવવાની હોડીમાં ઈસુનું નામ લેવામાં? 3 વર્ષની છોકરી યાર. મૃત્યુ આપણને ડરાવે છે. શા માટે ડરાવે છે? સંસાર આપણી આદત બની ગઈ. એ રાજા જેવું છે, પેલું દ્રષ્ટાંત મેં કહ્યું એના. આપણે એવું માની બેઠા છીએ કે આ બધું પરમાનન્ટ છે, આ બધું કાયમી છે, કશું જવાનું નથી. નો. અને અચાનક ખબર પડે કે હવે આ બધું મૂકવાનું છે. ડોક્ટર આમ રિપોર્ટ જોઈને કંઈક ચાંદુ દેખાતું હોય ને, અલા તમને તો સીએનો ટેસ્ટ કરાવો કેન્સરનો, એટલે પતી ગયું. વાલ પોળો થાય છે, ઓ કિડની ગઈ. ઓ આજે ઊભું કર્યું છે એનું શું? અમે નાના હતા ત્યારે રમત રમતા, ઘર ઘર બનાવતા, કારના રમકડા, ઢીંગલા ઢીંગલીના લગ્ન પણ કરાવતા. અને પછી રાત થાય એટલે પપ્પાનો અવાજ આવે ઘરમાંથી, બેટા અંધારું થયું, ચાલો હવે ઘરમાં. મોટા થયા છે પણ રમતો એની એ જ રહી. રમકડા હવે વાસ્તવિક બન્યા છે. આજે બી કાર ખરીદવી, સરસ બંગલો બનાવવો, લગ્ન કરવા અને લગ્ન કરાવવા. ઈસુ કહેતા કે શું કરો છો? આપણે ખાતા હતા, પીતા હતા, બાળપણનો સમય. પરણતા હતા, ગૃહસ્થીનો સમય. પરણાવતા હતા, ઘરડા હતા, છોકરાને પરણાયા. ખાતા હતા, પીતા હતા, પરણતા હતા અને પરણાવતા હતા. અને અચાનક નૂહના પ્રલયની છે મૃત્યુ આવ્યું. ડર લાગે છે. ક્યાંથી આવ્યું? આસક્તિ. કેમ આસક્તિ? થોમસ એક્વેનાસનું બહુ સરસ વાક્ય છે કે માણસનો આત્મા મૂળભૂત રીતે પરમાત્માનો એક અંશ હોવાથી, માણસનો આત્મા મૂળભૂત રીતે પરમાત્માનો અંશ હોવાથી જ્યાં સુધી એ પરમાત્માને પામતો નથી ત્યાં સુધી એ તરસ્યા કરે છે, ત્યાં સુધી એ ઝૂર્યા કરે છે. એક અજંપો ને ખાલીપણું લઈને આપણા લોઅર સ્ટેટમાં આવ્યા છીએ. જે આત્મ સ્વરૂપ ગુમાવ્યું છે ને જે દૈહિકતા ધારણ કરી છે એ ઘટે છે કશુંક. દરેક માણસમાં એક ખાલીપણું છે સાહેબ. દરેક માણસમાં એક ખાલીપણું છે, એક વોઇડ છે. અને માટે સંસાર અસાર લાગે છે. એ નહીં ભરાતું. નો. એટલે આપણે શું કરીએ છીએ? ખાલીપણું ભરવા માટે જગત, સંસાર એને સતત પામવાની કોશિશ કરીએ છીએ. આ શમરૂની સ્ત્રીનું જે શાસ્ત્ર પાઠ છે, આ બેસ્ટ શાસ્ત્ર પાઠ. ફોન્તીના એનું નામ, ક્યાંક નમાદા પણ એના વિશે લખ્યું છે. શું છે શમરૂની સ્ત્રીનો પ્રશ્ન? બહુ સાંકેતિક એમાં મને કશુંક દેખાય છે. બપોરના સમયે એ ઘડો ભરવા આવે છે. તરસ ક્યારે લાગે? તડકો જેટલો વધારે એટલી તરસ વધારે. સિમ્પલ છે આ રિલેશન. જેટલો તડકો વધારે એટલી તરસ વધારે. બપોરના સમયે સ્ત્રી આવે છે. આપણા જીવનો બી આવું જ છે. જેટલા દુઃખો વધારે, જેટલા સંઘર્ષ વધારે, જેટલા પ્રશ્નો વધારે, એટલી તરસ પણ વધારે છે હૂંફની, શાતાની, સાંત્વનાની. તડકાના પ્રમાણમાં તરસ છે. જેના જીવનમાં બહુ સંઘર્ષ છે, બહુ તરસ્યું છે સાહેબ, જે બહુ દુઃખી છે, બહુ તરસ્યું છે. અને એ સ્ત્રી આવી બપોરે કેમ? બીજું પણ એક કારણ છે એનું. બીજું પણ એક સરસ કારણ છે. 5 પતિ એણે શોધ્યું સંસારમાં, જગતમાં સુખ, તરસ ને તૃપ્તિ શોધી એણે.
દૈહિક રીતે શોધી, સાંસારિક રીતે શોધી. જોઈ વળ્યો હું નદીઓ ઝરણા, ક્યાંય મળે નહીં પાણી. સાતા સાચી જ્યાં હું પામું, એવી જગા નવ જાણી. પ્રભુ મને જીવનનું જળ આપો, અમારું એક ગીત છે. સમરૂની સ્ત્રી તો બહુ લકી છે કે એક જ કુએ પહોંચી, યાકૂબના સૈખરના. આપણે તો ઢગલાબંધ કુવાઓ ઝરણાઓ શોધીએ છીએ ગાગર ભરવા માટે. એક ખાલી ગાગર લઈને ફરીએ છીએ આપણે. હવે એ સમય તો પુરુષ પ્રધાન હતો. બિચારી સ્ત્રી શું કરે? છૂટાછેડાનો હક બી સ્ત્રીને નહોતો. એ 5 પુરુષો એને તર છોડી છે. તમે જુઓ બાઇબલમાં બી આ પક્ષપાત છે. વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રીને પથ્થરે મારવાની, પણ વ્યભિચાર કરનાર પુરુષને પથ્થરે નહીં મારવાનો. કેમ કે એ તો ધાર્મિક હોય, આગેવાન હોય, પ્રતિષ્ઠિત હોય. સ્ત્રીને મારો અને દોષનો ટોપલો સ્ત્રી પર ઢોળેલો છે ગામે. સવારે બધી સ્ત્રીઓ પાણી ભરવા જાય ત્યારે બિચારી શરમની મારી પાણી ભરવા ન જઈ શકે. અને 5 પતિ હોવા છતાં એની તરસ એની એ જ, એકલતા એની એ જ, ખાલીપણું એનું એ જ. અને જ્યાં કોઈ ના જાય ત્યાં ઈસુ જાય. ઈસુ કોઈ મંદિરના યાજક નહીં. નો નો નો. પરિવ્રાજક છે, સાધુ છે, સંન્યાસી છે, ફરે છે ગામે ગામ, લોકોના સુખ દુઃખમાં ભાગ લે છે, ક્યાંક રડે છે માર્થાના મરિયમના ત્યાં. એવા ઈસુ છે. એ મારી જેમ મંદિરમાં ઉભા રહીને વક્તા સાહેબ નહીં બની જતા, બુકી લેતાનું. જે શમરૂનમાં કોઈ યહૂદી જાય નહીં. અસ્પૃશ્ય લોકો, વર્ણસંકર લોકો, વ્યભિચારી લોકો, એ શમરૂનમાં ઈસુ ગયા. કેમ? યહૂદામાં એમને કોઈ સ્વીકારે નહીં, શાસ્ત્રીઓ ફરોશીઓએ. માટે ઈસુને ગાલિલ જવું પડ્યું, ને ગાલિલ જતા વચ્ચે શમરૂન આવ્યું. એકચ્યુઅલી એ સમયના લોકો તો આમ ફરીને જતા, શમરૂનમાં જાય પણ નહીં ગાલિલથી યરુશાલેમ જવું હોય તો. પણ ઈસુ ગયા. અને ગયા ઈસુ તો જડ્યા પણ. કોને જડ્યા? જેને જરૂર હતી એને જડ્યા. આજે બી છે સાહેબ, જેને જરૂર છે એને ઈસુ જડે છે, જેને નહીં જરૂર એને નહીં જડતા. શમરૂની સ્ત્રીને ઈસુ જડ્યા. અને ઈસુ એની પાસે પાણી માંગે. રિમેમ્બર, પાણી માંગે છે. કેમ? ઈસુને એની અંદરની વાત કઢાવી છે. ગાગર નાખીને જેમ પાણી કાઢે, તો બહુ સાંકેતિક વસ્તુ છે કે કૂવામાંથી પાણી કાઢવા માટે ગાગર અંદર નાખવી પડે. ઊંડે હોય એ પાણી. તો આ તરસ બી ઊંડે છે, અંદર અંદર. તરસ કોણે જોઈ? દેખાય કોઈને? ફૂલ દેખાય છે, ખુશ્બુ જોઈ કોઈને? ના ના ના. આ બધા આંતરિક પાર્ટ છે, સંવેદના હોય, આંતરિક છે, ઇન્ટરનલ. અને ઈસુ ગાગર નાખે છે શમરૂની સ્ત્રીના આત્મામાં, જીવનમાં એનું ખાલીપણું જોડવા, એની તરસને બહાર લાવવાને. શમરૂની સ્ત્રી બોલે છે. અને ઈસુ એને બહુ સુંદર વાત કહે છે કે બાઈ, જે દૈહિક છે, જે સાંસારિક છે, એને મૂક. આ પર્વતો ઉપર ભજન કરીએ કે મંદિરમાં બેસીને ભજન કરીએ, મૂક. આ પદ્ધતિથી ભજન કરીએ અને પેલા પદ્ધતિથી ભજન કરીએ, મૂક. એ બધું દૈહિક છે, સાંસારિક છે. આત્માથી ને સત્યતાથી તું ઈશ્વરનું ભજન કર. નો યોર આત્મા. તું તારા આત્માને જાણ. અને ઈસુ શમરૂનીને દૈહિકથી આત્મિકતા તરફ લઈ જાય. એ જે દૈહિક જીવન હતું, જે સાંસારિક જીવન હતું, જે દૈહિક તરસ હતી, એ તરસના સ્થાને ઈસુ એક નવી તરસ વિશે એને સભાન કરે છે. અને એ તરસ હતી આત્માની તરસ, આત્મિકતાની તરસ. ઈસુ એને જીવતું જળ, જીવનનું જળ કહે છે. અને હવે પછીનો તબક્કો બહુ સુંદર છે. એ સ્ત્રીને ભાન થાય છે કે મારી જે તરસ છે, મારી અંદર જે ખાલીપણું છે, મૂળભૂત રીતે આત્માનું ખાલીપણું છે, એ દૈહિક નથી. એટલે પહેલું કામ એ કરે છે કે ગાગર મૂકીને ચાલી જાય. એ આવી હતી ગાગર લઈને પાણી ભરવા માટે. એનો હેતુ તો પાણી ભરવાનો હતો કૂવામાંથી, પણ હવે એને પાણીની જરૂર જ નહીં. એ તરસ ત્યાં જ શમી ગઈ. હવે એને ગાગરમાં પાણી ભરવાની જરૂર નહીં. ગાગર ત્યાંની ત્યાં જ મૂકીને ચાલી ગઈ.
પિતરને હવે જાળોથી માછલા પકડવાની જરૂર જ નહીં, કારણ કે હવે માણસનો પકડનાર બળી ગયો. એણે જાળો ત્યાંની ત્યાં જ મૂકી, હોડી ત્યાંની ત્યાં જ મૂકી, સંસાર ત્યાંનો ત્યાં જ મૂક્યો અને નીકળી ગયો. જેણે જાળો પકડી રાખી છે એ રાજા છે, એ માલિક છે. જેણે ગાગર પકડી રાખી છે એ માલિક છે, અને જે મૂકીને ચાલતો થયો એ મુસાફર છે. એ સાધુ છે જે મૂકીને ચાલતો થયો. આ મૂકવાની વેળા છે વૃદ્ધાવસ્થાએ, ત્યાગવાની વેળા છે, ઉપર જવાનું છે, બાપુને મળવા તૈયારી કરવાનો સમય છે. કઈ તૈયારી? ત્યાગ શાનો કરવો પડે? પહેલા સમજવું પડશે કે આપણે બંધાયેલા છીએ, દેહથી જગતથી બંધાયેલા છીએ. આપણા ખાલીપણાના કારણે આપણે જાત જાતના નાટકો ઉભા કરી દીધા છે, અભિનય કરીએ છીએ. એક કરોડિયો પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે જાળું ગૂંથે, અને પછી એક સ્થિતિ એવી આવે છે કે જાળા વગર જીવી શકે નહીં. બહુ સુંદર દ્રષ્ટાંત છે કે એક કરોડિયો જીવવા માટે જાળું ગૂંથે, આખું વેબ, અને પછી એક સ્થિતિ એવી આવે કે જાળા વગર જીવી સુદ્ધા નહીં, જીવી શકે જ નહીં. આપણી સ્થિતિ એવી છે, આપણે જન્મથી જીવવા માટે સંસાર ગૂંથ્યો છે, અને હવે આપણી સ્થિતિ એ છે કે આપણે સંસાર વિના જીવી શકીએ એમ નહીં. સંસાર બાંધે છે. તમે મને કહેશો કે ક્યાં અમે બંધાયેલા છે? અમે તો મુક્ત છીએ, ફ્રી વ્હીલ છીએ, અમે ચાહે એ કરીએ છીએ. હું તમને સાબિત કરીને બતાવું કે આપણે બંધાયેલા છીએ. ઝેન ચુવાંગ સે સામ નામના સાધુ એમના શિષ્યો સાથે જતા અને મુક્તિ વિશે બોલતા, તો દૂર એક ખેડૂત બળદને દોરડું બાંધીને લઈ જતો હતો. આગળ ખેડૂત ચાલે, પાછળ દોરડાથી બંધાયેલો બળદ. એ દોરડાને પાશ કહેવાય. બંધનને સંસ્કૃતમાં પાશ કહેવાય. એટલે જે પાશથી બંધાયેલું છે એને આપણે પશુ કહીએ છીએ. પશુનો અર્થ આ થાય જે પાશથી બંધાયેલું છે, જેને બાંધી શકાય. ન બાંધી શકાય એને પ્રાણી કહેવાય, પણ જેને બાંધી શકાય દોરડાથી એને પશુ કહેવાય, પાશ કહેવાય. અને જે મનથી બંધાયેલું છે એને માનવ કહેવાય. આપણે બધા મનથી બંધાયેલા. તો એ બળદને બાંધીને ખેડૂત લઈ જાય. ચોંગસે પૂછ્યું કે કોણ બંધાયેલું છે? અલા નજરે દેખાય છે તો બળદ બંધાયેલો છે, ખેડૂતના હાથમાં દોરડું છે, ને ખેડૂત એને ખેંચીને લઈ જાય છે. પછી ચ્વાંગસે ગયા એની પાસે, બળદ પાસે, બળદને જઈને જોરથી લાત મારી. એટલે બળદ ભડક્યો અને ખેડૂતના હાથમાંથી દોરડું છૂટી ગયું. આગળ બળદ દોડે, પાછળ ખેડૂત દોડે. દ્રશ્ય બદલાઈ ગયું છે. હવે બળદ આગળ દોડે છે, ભાગે છે, અને પાછળ પેલો ખેડૂત ભાગે છે. પછી ચ્વાંગસે પૂછ્યું કે કોણ બંધાયેલું છે? બળદ ખેડૂત વિના જીવી શકે છે, એને ખેડૂત સાથે કોઈ બંધન નહીં. એ તો બીજા ખેડૂતના ત્યાં જશે, ત્રીજા ખેડૂતના ત્યાં જશે. પણ ખેડૂત બળદથી બંધાયેલો છે, એ બળદ વિના શું કરશે? હું મોબાઈલ વિના શું કરીશ? હું નોકરી વિના શું કરીશ? હું ઘર વિના શું કરીશ? હું જીવન સાથી વિના શું કરીશ? સંબંધો વિના શું કરીશ? નહીં જીવી શકતો હું એના વગર. હું બંધાઈ ગયો છું. આ સાચું બંધન છે. સંસાર એ બંધન છે. કઈ વસ્તુ બાંધે છે? આંખોની લાલસા. જે વસ્તુ આંખોને ગમે છે એ કઈ વસ્તુ ગમે છે? શૃંગાર. બાઇબલમાં આત્મિક શણગારની વાત લખી છે. ગીત બી કહે છે આત્મિક શણગાર સજો વીરલા રે. અને આપણા આત્મિક શણગાર સર્જવા માટે બ્યુટી પાર્લરોમાં જઈએ છીએ. જે બાળક છે ક્યાંય ફેશિયલ નહીં કરાવતું યાર. કયું બાળક તમને કદરૂપ લાગ્યું મને બતાવો ને ભલા માણસ. આ ઢીંગલું સુવે છે. દરેક બાળક સુંદર લાગે છે. કયા મેકઅપ કરે છે? જે સહજ છે, નેચરલ છે એ સુંદર છે. જે આત્મિક છે એ સુંદર. વૈભવ ગમે છે આપણને. ભવ્ય મકાન, ભવ્ય કાર, ભવ્ય લગ્નો. સુરતીઓના લગ્ન બહુ ભવ્ય હોય છે. બહુ ભવ્ય લગ્ન હોય. અને 6 મહિના પછી ખબર પડે કે આ તો બધું નબળું પડી ગયું. પાળક સાહેબે તો વીંટી પહેરાવતા કહેલું કે જેને દેવે જોડ્યું એને તોડવું નહીં.
તો તૂટે ક્યાંથી? અને છૂટાછેડા શારીરિક નહીં હોતા દરેક વખતે, કેટલાક છૂટાછેડા માનસિક પણ હોય. સાથે રહેતા હોવા છતાંય તૃપ્તિ ન હોય એવું પણ બની શકે. પણ આપણે લગ્નોની ભવ્યતા કરી છે મોટી મોટી. હમણાં જ રબારી સમાજે નિર્ણય કર્યો, પટેલ સમાજે નિર્ણય કર્યો કે સાદગીથી લગ્ન કરવા, ગરબા અને ડાયરા ને એ બધું બંધ કરવાનો નિર્ણય કર્યો રબારી સમાજે. બંધારણ નવું બનાવ્યું. કેમ કે ફાલતુ પ્રક્રિયાઓને છેવટે તો પછી જો પારિવારિક એનાથી કોઈ ફાયદો ના થતો હોય તો એને શું કરવાનું ભોજનોને ને સમારંભોને. દેહની વાસના, પ્રેમ, એનું દૈહિક સ્વરૂપ એને કહેવાય વાસના. ફરી બોલું, પ્રેમ એનું જે દૈહિક સ્વરૂપ છે, લોઅર સ્ટેટ, દેટ ઇઝ વાસના. અને એ જ પ્રેમનું હાયર સ્ટેટ, ઊંચું સ્વરૂપ, દિવ્ય સ્વરૂપ, એનું નામ કરુણા. પ્રેમની જ બે અભિવ્યક્તિ છે આ. સંસારની શરૂઆતમાં, દાંપત્યની શરૂઆતમાં એ વાસનાનું એલિમેન્ટ વધારે હોય છે, કરુણાનું તત્વ ઓછું હોય. અને પછી જેમ જેમ વૃદ્ધાવસ્થા આવે એમ એમ વાસનાનું પ્રમાણ ઘટતું જાય ને કરુણાનું પ્રમાણ વધતું જાય. ધીસ ઇઝ ઓલ્સો વન જર્ની. એ પ્રેમની યાત્રા છે, વાસનાથી શરૂ થાય ને કરુણા સુધી પહોંચે. ડિટેલ સબ્જેક્ટ છે આ. તો દેહની વાસના, ક્રોધ, ગુસ્સો, કેમ? એણે મારા કહેવા પ્રમાણે ન કર્યું, મારી અપેક્ષા મુજબ એ વર્ત્યો નહીં, મને જેવું ગમે છે એવું કર્યું નહીં. ચશ્મા છે આપણા બધાની પાસે માણસને જોવાના, અને આપણે બધા એ ચશ્મામાંથી માણસોને સંબંધોને જોઈએ છે. શક્ય છે એ માણસ મારા ચશ્મા મુજબનો ન હોય, શક્ય છે એ વ્યક્તિનું વર્તન મારા સ્વભાવ મુજબનું ન હોય, મારી અપેક્ષા મુજબનું ન હોય. વૈવિધ્ય પ્રકૃતિનો ગુણ છે. અલા ફિંગરપ્રિન્ટ સરખી નહીં જો એકબીજાની, કે આંખની કીકી એકબીજાની સરખી નહીં, તો માણસના વ્યક્તિત્વનો સ્વભાવ તો કેમના 100% શક્ય હોય, સરખા હોય. પણ આ વૈવિધ્યના કારણે બી આપણી અંદર ક્રોધ ઉત્પન્ન થાય. કેમ? એ મારા જેવું ના કરે, મને ગમે છે એવું એ ન જીવે, મારી અપેક્ષાઓ ન સંતોષે. જીવનનો અહંકાર. આ યોહાને 3 વસ્તુ ગઈ: સત્તા, સંપત્તિ અને સન્માન. માણસ બધું છોડી શકે પણ અહંકાર ન છોડી શકે સાહેબ. નો. સૌથી અઘરામ અઘરી આ વસ્તુ છે, અહમ ભાવ. હું છું કંઈક એવો ભાવ, હું વક્તા છું, હું ઇન્ટેલિજન્ટ છું, હું પ્રભુનો મોટો સેવક છું, હું સાહેબ છું, હું ફલાણી કમિટીનો આગેવાન છું, હું ઢીકણી કમિટીનો આગેવાન છું, હું આ આગેવાન છું, હું ડાયોસિસનો આગેવાન છું. અહંકારના પોટલા માથે ઊંચકી ઊંચકીને ફરીએ છે સાહેબ આપણે. ને ગઈકાલે જ પેલા પગીભાઈને કહ્યું કે ઈશ્વરની નજરમાં જેટલી વસંત કામદારની વેલ્યુ છે એટલી જ આ યોહાનની બી વેલ્યુ છે. કદાચ મારા કરતાં વધારે હશે, ઓછી નહીં હોય. અહંકાર છે આ બધા. ધાર્મિકતાનો બી અહંકાર છે સમાજમાં. ધાર્મિકતા તો અહંકારનો છેદ છે. ક્રોસ એ શું? મોરારી બાપુએ સરસ કહ્યું કે ઊભું લાકડું એટલે આઈ, અને આડું લાકડું એટલે આઈનો છેદ, ડિસેક્શન ઓફ આઈ. હુંનો છેદ, હુંની નાબૂદી, અહંકારની નાબૂદી. દેટ ઇઝ ક્રોસ. આ મોરારી બાપુનું અર્થઘટન. ક્રિશ્ચિયાનિટીમાં તો બધે આય 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 આય, અને એટલે વી થતું નહીં. બધે આય છે એટલે વી થતું નહીં. બધા આય છૂટા છે. મારે હોદ્દો જોઈએ છે, ને મારા સત્તા જોઈએ છે, હું આ કમિટીમાં જોઉં, હું આ હોવો જોઈએ, હું આ હોવો જોઈએ. પછી શું થાય? રોટલો એક છે ને ખાનારા 5 છે, એટલે લડે મારા વાલા. અને બહાર જેણે જવું જોઈએ તો જતા નહીં. મુગલી સરાયમાં ચર્ચ સરસ, ચર્ચની આગેવાની સરસ, અહીં બુકે મળે ને બધું મસ્ત. બહાર જાય તો પડે. યસ. જાય કોણ? આવે બધા, પણ જાય કોણ? તો મિશનરી જાય, મહારાજ થોડી જાય. તો અહંકાર.
આનાથી પણ ચેતવું પડશે. અને આ બધું જ આપણને બાંધે છે. તો આ જે દૈહિક બંધનો છે એને તોડીને, એ સીમાઓને તોડીને મુસાફરની માફક એક આત્મિક વિશ્વ સુધી પહોંચવું અથવા એની સામે જવું એ જરૂરી છે. ને એના માટે આપણી જે ગાગર છે એને આપણે મૂકી દેવી પડશે. જે દૈહિક તરસો છે એને મૂકી દેવી પડશે. અને ઈસુ જે દિવસે જડશે એ દિવસ તરસ નહીં રહે જીવનમાં, ગેરંટી. એ શમરૂની સ્ત્રીનો અનુભવ આપણને બધાને થઈ શકે એમ છે. ત્યારે પ્રેમ છે વાસનાથી કરુણા સુધી પહોંચશે. કોઈ ખાલીપણું નહીં રહે સાહેબ. કોઈ પણ મકાન વગર હું આવી નાની નાની ઓરડીઓમાં ઘણી વાર પડ્યો રહું છું, ડાંગમાં બી રહું છું ને બધે. કોઈ તકલીફ નહીં પડતી, આનંદ તો એનું એ જ રહેશે. અને સુખ અને દુઃખથી પર હોય એને જ આનંદ કહેવાય. હવે છેલ્લી વાત કરીને આપણે બંધ કરીએ. શું થયું એ શમરૂની સ્ત્રીનું? એણે લોકોને કહ્યું કે મને ઈસુ જડ્યા, સાક્ષી આપી, સુવાર્તા આપી. એવું કહેવાય છે કે પહેલી મિશનરી એ શમરૂની સ્ત્રી. પછી શું થયું? ઇતિહાસ મેં વાંચ્યો. એ સ્ત્રી 50મા દિવસે યરુશાલેમમાં હતી અને પવિત્ર આત્મા એ પણ પામી. પછી ગઈ દક્ષિણ આફ્રિકાના કોઈ દેશમાં જ્યાં રોમનોનું સામ્રાજ્ય ઓલરેડી હતું, અને ત્યાં એણે સુવાર્તા પ્રચાર કર્યો. રોમમાં નીરોને ખબર પડી કે આવી કોઈ સ્ત્રી દક્ષિણ આફ્રિકામાં ખૂબ જ પ્રચાર કરી રહી છે, અને શમરૂની સ્ત્રીને રોમ લાવવામાં આવી નીરો સામે. જે રીતે પિતરને લાવવામાં આવ્યો એ રીતે. પિતર સિવાય એક બીજું પાત્ર છે કે જેને રોમમાં નીરો સામે લાવવામાં આવી, અને નીરો એને મારી નાખવાની સજા ફરમાવી. સાહેબ મરી બી અદ્ભુત રીતે. અને એ આ સંદેશાનો વિષય છે. કઈ રીતે મરી? એક સૂકા કૂવામાં એને નાખી દેવામાં આવી, જ્યાં પાણી નહોતું, અને એ બાઈ ત્યાં મરી ગઈ. ગાગર લઈને પાણી ભરવા નીકળી હશે સ્ત્રી, 5 પતિ હોવા છતાંય. ત્યારે એને ખબર બી નહીં હોય કે જીવન આવું બદલાઈ જશે. એક તરસ પૂરી થઈ ગઈ, બીજી તરસ જીવી, આત્મિક તરસ જીવી. અને એ સૂકા કૂવામાં બી એ સ્ત્રી પૂરેપૂરી ખુશી સાથે, આનંદ સાથે, જીવનની અર્થપૂર્ણતા સાથે, વિથ મિનિંગફુલનેસ ઓફ ધ લાઈફ, એ સૂકા કૂવામાં બી આનંદથી મરી. કેમ? સંસારની તરસ એની મરી પરવારી હતી. હવે જે તરસ હતી એની છીપાવાની હતી. ત્યાં કદી કોઈને તરસ લાગશે નહીં. તો આ વૃદ્ધાવસ્થા એ છે દેહથી આત્મા તરફ જવાની, તરસથી તૃપ્તિની શોધમાં જવાની એક પ્રયાણ છે. આપણે અહીંયા મુસાફર છીએ. શીખ જુવાન ધર્મગુરુ એ અમદાવાદમાં પ્રીચિંગ માટે આવેલા. હું નામ નથી આપી શકતો, આઈડેન્ટિટી નથી કહી શકતો. અને એમને જીવનું જોખમ હતું, એટલે એમને સાચવવાની જવાબદારી મને સોંપી હતી. હું એમને લઈને ચર્ચમાં જતો ને રાખતો. એમણે મને કહ્યું કે એમનું જે ધર્મ પુસ્તક હતું એમાં આ જે શમરૂનીમાં જે વાક્ય છે એ છે કે જીવતું પાણી પીવો, જીવનનું જળ લો. એમના સંપ્રદાયમાં છે આ. એટલે એ માણસને આશ્ચર્ય થયું કે જીવતું પાણી જીવતું શું હશે, એને ખબર નહીં પડી. પછી એક દિવસે પંજાબમાં ક્યાંક ફરતા હતા ને જલેબી કોઈને ખાધીને ફેંકી, એનું કાગળ એના હાથમાં આવ્યું ને એ સુવાર્તાની ટ્રાક્ટ હતી. અને એમાં લખેલું હતું આ શમરૂનીનું વાક્ય કે જે આ પાણી પીવે એને કદી તરસ લાગશે નહીં. પછી એક બોર્ડર ઉપર કોઈ ક્રિશ્ચિયન પાસ્ટરને મળવા ગયો અને એણે પૂછ્યું કે આ શું છે ઈસુ? તો એ પાળે કે એને ઈસુ વિશે બધું જણાવ્યું. પછી એ વાત ભૂલાઈ ગઈ. પછી એક દિવસે એ માણસ ઘરમાં બેઠો હતો અને અચાનક એ પડી ગયો, બેહોશ થઈ ગયો. અને તંદ્રા અવસ્થા કહે છે, એવી અવસ્થા, ટ્રાન્સમાં ગયો. અને એને ઈસુનું આ વાક્ય સંભળાયું કે હું જીવનનું જળ છું, જે તરશું એ મારી પાસે આવે ને મફત લે. પછી રૂમના બારણા પેલો એમનો ભત્રીજો આવ્યો અને એણે કાકાને હોશમાં આવ્યા પછી કહ્યું કે તમારા ચહેરામાંથી પ્રકાશ નીકળતો હતો એ અવસ્થામાં, એવું પણ કહ્યું.
એટલે હું એની સાથે જ બેઠેલો, એટલે હું પેલો થોમાં આંગળી હાથ નાખ્યા વગર, ભણેલો માણસ હોય ને એની આ તકલીફ હોય. બહુ ભણેલો હોય ને વિદ્વાન એટલે તરત વિશ્વાસ ના કરે, ગામડાનો માણસ તરત વિશ્વાસ કરે. એટલે મેં એને પૂછ્યું કે આ સહી में तुमने जीसस की आवाज सुनी? हाँ सही में वसंत भाई, बिल्कुल सही आवाज सुनी. थोड़ा આગળ ગયા મને કુતૂહલ થાય. મેં કહ્યું યાર ક્યાં સહી, ક્યાં તમારી હેલ્યુસિનેશન નહીં हो सकती, આ ભ્રમણા ના હોઈ શકે તમારી? એમ એ ચીડાઈ ગયા. અને એણે જે વાક્ય કહ્યું એ વાક્ય કહીને આ સંદેશાનું સમાપન. तुम ईसाइयों को ये आवाज सुनाई नहीं देती है. थैंक यू वेरी मच. મને સાંભળવા માટે આભાર. થેન્ક યુ.